श्लोक 36-37 निहत्य धार्तराष्ट्रान्न का प्रीति स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हवैतानात्तायिनः 36 तस्मान्नार्हा वै हन्तु धार्तराष्ट्रांस्ले बान्धवान् स्वजन ही कथ हत्वा सुखिनः स्याम माधव 37 शब्दार्थ निहत्य हणीने धार्तराष्ट्रान् ધૃતરાષ્ટ્રના પુત્રો ન અમારું કા કઈ પ્રીતિ સ્યાતુ થશે જનાર્દન શ્રી કૃષ્ણ જીવમાત્રના પાલનહાર પાપમો પાપ એવ નિશ્ચિત આશ્રયેત લાગશે અસ્માનું અમને હત્વા હણીને એકતામ આ બધા આતતાઈઓને તસ્માત તેથી ન કદી નહીં અર્ધાંગ યોગ્ય વયમ અમે હંતું હણવા ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રનાં પુત્રો સ્વબાંધવાનું મિત્રો સાથે સ્વજનો હિ નિશ્ચિત કથમ કેવી રીતે હત્વા હણીને સુખી શ્યામ અમે થઈશું માધવ શ્રી કૃષ્ણ યોગમાયાના પતિ અર્થાત હે જીવમાત્રના પાલનહાર ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે યદ્યપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાઈ ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી હે માધવ શ્રી કૃષ્ણ અમારા પોતાના જ સગાંગ સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ વૃત્તવર્ણન પોતાના સંબંધીઓનો સંહાર ન કરવાની પોતાની મનોવૃત્તિને ઉચિત ઠરાવવા ઉપરોક્ત શ્લોકમાં યદ્યપિ શબ્દનો 2 વાર પ્રયોગ કરીને અર્જુન પૂર્ણ કહે છે યદ્યપિ હું તેમનો વધ કરું તથાપિ આવા વિજયથી મને શું પ્રસન્નતા મળશે અધિકતર પરિસ્થિતિઓમાં લડવું અને હત્યા કરવી એ અધાર્મિક પ્રવૃત્તિઓ ગણાય છે જે બાદમાં પશ્ચાતાપ અને અપરાધ ભાવને ખેંચી લાવે છે વેદો કહે છે કે અહિંસા એ મહાન સદ્ગુણ છે અને અપવાદરૂપ કેટલીક વિષમ પરિસ્થિતિઓ સિવાય હિંસા એ પાપ છે માં હિંસ્યાત સર્વા ભૂતાની કોઈ પણ જીવિત પ્રાણીની હત્યા ના કરો અહીં અર્જુન તેના સગા સંબંધીઓનો વધ કરવા માંગતો નથી કારણ કે તે તેને પાપ ગણે છે જો કે વશિષ્ઠ સ્મૃતિ શ્લોક 3.19 કહે છે કે 6 પ્રકારના આતતાઈઓ છે જેમની વિરુદ્ધ આપણને આપણો બચાવ કરવાનો અધિકાર છે તેઓ જે કોઈના ઘરને આગ લગાડે તેઓ જે કોઈના ભોજનમાં વિષ મિશ્રિત કરે તેઓ જે કોઈની હત્યા કરવા ઈચ્છે તેઓ જે કોઈની સંપત્તિ લૂંટવા ઈચ્છે તેઓ જે કોઈની પત્નીનું અપહરણ કરવા આવે અને તેઓ જે કોઈનું રાજ્ય હડપી લે મનુસ્મૃતિ 8.351 કહે છે કે જો કોઈ સ્વરક્ષા માટે આ પ્રકારના અત્યાચારીનો વધ કરે તો તેને પાપ ગણવામાં આવતું નથી શ્લોક 38-39 યદ્યપે તે ન પશ્યન્તિ લોગો પહતચેતસઃ કુલક્ષયકૃત દોષ મિત્રદ્રોહે ચ પાતકમ 38 કથ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતું કુલક્ષયકૃત દોષ પ્રપશ્યદ્વિર્જનાર્દન 39 શબ્દાર્થ યદિ અપિ તેમ છતાં તેઓ નહીં
પશ્યંતી જુએ છે, લોભ લોભ ઉપહત વશ થયેલા ચેતસ વિચારો, કુલ ક્ષય કૃતમ કુળનો નાશ કરવાથી, દોષમુ દોષ, મિત્ર દ્રોહે મિત્રો સાથે દ્રોહ કરવાથી, ચ અને પાતકમ પાપ, કથમ કેમ, નહીં, જ્ઞેયમ જાણવું જોઈએ, અસ્માભી અમે, પાપાતુ પાપોમાંથી, અસ્માતુ આ, નિવર્તિતુમ અટકાવવા માટે, કુલ ક્ષય કુળનો નાશ, કૃતમ કરવાથી, દોષમ અપરાધ, પ્રપશ્યદ્ભી જોઈ શકે તેવા, જનાર્દન શ્રી કૃષ્ણ જીવમાત્રના પાલનહાર, અર્થાત તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગાં સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન, જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ? વૃત્તવર્ણન. અર્જુન પ્રકૃતિથી જ યોદ્ધા હોવા છતાં બિનજરૂરી હિંસા પ્રત્યે તેને ઘૃણા હતી. મહાભારતના યુદ્ધના અંતે થયેલી ઘટના તેના ચરિત્રના આ પાસાને વ્યક્ત કરે છે. 100 કૌરવોનો વિનાશ થઈ ગયો હતો, પણ પ્રતિશોધને કારણે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા રાત્રિના સમયે પાંડવોની છાવણીમાં ઘૂસી ગયો અને દ્રૌપદીના 5 પુત્રોનો, જ્યારે તેઓ નિદ્રાધીન હતા, ત્યારે વધ કરી નાખ્યો. અર્જુને અશ્વત્થામાને પકડી પાડ્યો, તેને પશુની જેમ બાંધીને દ્રૌપદી, જે કરુણ આક્રંદ કરી રહી હતી, તેના ચરણોમાં લઈ આવ્યો. આમ છતાં, હૃદયથી મૃદુ અને ક્ષમાશીલ હોવાના કારણે તેણીએ કહ્યું કે, અશ્વત્થામા તેમના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હોવાથી તેને ક્ષમા કરી દેવો જોઈએ. બીજી બાજુ ભીમ, અશ્વત્થામાનો તત્કાળ વધ કરવા માગતો હતો. આ ધર્મસંકટના નિરાકરણ માટે અર્જુને શ્રી કૃષ્ણ તરફ જોયું, જેમણે કહ્યું, આદરણીય શ્રેષ્ઠ બ્રાહ્મણ, અલ્પકાલીન સમય માટે ધર્મથી ચ્યુત થઈ ગયો હોય તો પણ ક્ષમાને પાત્ર છે. પરંતુ જે વ્યક્તિ ઘાતક શસ્ત્રો સાથે હત્યા માટે આવ્યો હોય તો તેને અવશ્ય સજા કરવી જોઈએ. અર્જુન શ્રી કૃષ્ણની સંદિગ્ધ સૂચના સમજી ગયો. તેણે અશ્વત્થામાની હત્યા ન કરી, પણ તેના બદલે તેણે બ્રાહ્મણના શિર પાછળની ચોટલી કાપીને, તેના કપાળમાંથી મણિ કાઢી લીધો, અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. આ પ્રમાણે, અર્જુનની પ્રકૃતિ હિંસાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવાની હતી. આ વિશેષ સ્થિતિમાં તે કહે છે કે, તે જાણે છે કે સગાં સંબંધીઓ અને વૃદ્ધોની હત્યા કરવી અનુચિત છે. ઋત્વિક્યુરોહિતાચાર્યૈર્માતુલાતિથિ સંશ્રિતૈઃ બાલવૃદ્ધાતુરૈવૈર્ઘાતિ સંબંધી બાંધવૈઃ મનુસ્મૃતિ 4.179. યજ્ઞકર્તા બ્રાહ્મણ, કુળ પુરોહિત, આચાર્ય, મામા, અતિથિ, જે તે વ્યક્તિ પર આશ્રિત, બાળકો, વૃદ્ધો, વૈદ્ય અને સંબંધીઓ સાથે કોઈ પણ કલહ કરવો જોઈએ નહીં. આ પ્રમાણે અર્જુને એ નિષ્કર્ષ તારવ્યો કે, લોભથી વશીભૂત થઈને કૌરવો તેમના ઔચિત્યથી વિચલિત થઈ ગયા અને તેમની વિવેકબુદ્ધિ ગુમાવી દીધી, પરંતુ તે પોતે, જેનો કોઈ પાપજન્ય ઉદ્દેશ્ય ન હતો, તે શા માટે આવા ઘૃણાસ્પદ કૃત્યમાં જોડાય?